માં તોફાની વરસાદથી એમજી રોડ અને ચીપવાડ રેલવે અંડરપાસ પાણીથી ભરાયો। વલસાડ શહેરમાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વલસાડ શહેરના મોટા ભાગના રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એમજી રોડ, છીપવાડા હનુમાનજી મંદિર, છીપવાડ રેલવે અંડરપાસ અને મોગરાવાડી રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં જ એમજી રોડ, છીપવાડા હનુમાનજી મંદિર, છોપવાડ રેલવે અંડરપાસ અને મોગરાવાડી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરવો પડ્યો હતો। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। નગરપાલિકા દ્વારા કરાયેલી લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ છે। શહેરમાં મુખ્ય વરસાદી પાણીની ગટરો સાફ ન થવાના કારણે પાણી ભરાતું હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। આ બાજુ વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આથી થોડી જ વારમાં રસ્તાઓ પાણી થઈ ગયા। વાપી ઉપરાંત ઉમરગામ, પારડી, વલસાડ, ધરમપુર, કપરાડામાં પણ મેઘમહેર થઈ। 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ ઉમરગામમાં 2.64 ઇંચ, વલસાડમાં 2.24 ઇંચ, કપરાડામાં 1 ઇંચ, પારડીમાં 1 ઇંચ અને વાપીમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ઝરમર વરસાદ વચ્ચે દરિયામાં ઉછળ્યા પ્રચંડ મોજા। દરિયામાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। બીજી તરફ ચોમાસું આગળ વધવાના પણ એંધાન મળી ગયા। દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો। દ્રશ્યો દ્વારકાના દરિયાના છે। આ તરફ હવામાન વિભાગે પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી, કારણ કે 21 જૂન સુધી દરિયામાં 45 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાવાની શક્યતા છે। એટલું જ નહીં, ઝટકાના પવન 55 કિલોમીટર સુધી પહોંચી શકે છે। એ જ કારણ છે કે દ્વારકામાં ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર, ગાયત્રી મંદિર, હડકેશ્વર મહાદેવ, લાઇટ હાઉસ સહિતના કાંઠા વિસ્તારમાં દરિયામાં મોજા ઉછળ્યા। યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સહેલાણીઓને દરિયામાં નહાવાની સખત મનાઈ છે। તો તાપીના ચીવાડાના નીજર, કુકરમુંડા પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। વાદળછાયા વાતાવરણ અને બફારા વચ્ચે અચાનક વરસાદ પડતા ઠંડક પ્રસરી। વરસાદી ઝાપટાથી ઉકળાટમાં થોડી રાહત મળી। 1 કલાક સુધી વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો। વલસાડમાં તોફાની વરસાદથી અનેક વીજપોલ ધરાશાયી થઈ ગયા। વલસાડમાં તોફાની વરસાદે મુશ્કેલી લઈને આવ્યો। ખેતરો ખેદાન મેદાન થઈ ગયા। વીજપોલ જમીનદોસ્ત થઈ ગયો। ભારે પવનની સાથે વરસાદથી કાંઠા વિસ્તારમાં અનેક જગ્યા પર વીજ થાંભલા તૂટી પડ્યા, જે કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। કોસંબા, દીવાદાંડી અને વિષ્ણુ મંદિરની આસપાસના વિસ્તારોમાં વીજ થાંભલા તૂટી પડ્યા। આથી આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। જાણ થતાં જ વલસાડ ગ્રામ્ય વિસ્તારની જીઈબીની ટીમ દોડતી થઈ ગઈ। ભારે જહેમત બાદ વીજ પુરવઠો યથાવત કરવામાં આવ્યો। ખેડૂતો માટે આનંદના સમાચાર। 10 દિવસ બાદ ચોમાસાએ આળસ ખંખેરી છે। હવે નવસારીથી આગળ વધી આખા ગુજરાતમાં કરશે ગર્જના। ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી ચોમાસું હકતાળી આપી રહ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને બાદ કરતા ક્યાંક વરસાદ પડી નથી રહ્યો, માત્ર બફારામાં લોકો બફાઈ રહ્યા છે। ત્યારે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા ખેડૂતો અને લોકો માટે આનંદના સમાચાર આવ્યા છે। હવે ચોમાસાએ આળસ ખંખેરી નાખી છે। ચોમાસું આગળ વધશે અને આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે ચોમાસાને લઈને હવામાન વિભાગે મહત્વના સમાચાર આપ્યા। હવામાન વિભાગે 10 દિવસ બાદ ફરી એક વખત કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે હાલ સ્થિતિ અનુકૂળ છે અને 3-4 દિવસમાં ચોમાસું આગળ વધશે। 10 દિવસ આરામ ફરમાવ્યા બાદ ગુરુવારે ચોમાસાએ હળવી ગતિ કરી। મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું। આ તરફ 21 દિવસથી થંભી ગયેલો ચોમાસાનો પૂર્વ તરફનો છેડો આગળ વધ્યો અને બિહારના કેટલાક ભાગમાં ચોમાસાની શરૂઆત થઈ। 24, 25, 26 જૂને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। માતાજીના દર્શન કરવા નીચે આવ્યા વાદળો। પાવાગઢ પર વાદળો અને પર્વતનું અદ્ભુત મિલન। ચોમાસામાં પંચમહાલનું હીર ચમક્યું। વાદળોથી ઢંકાયેલા પર્વતો, વાદળોની વચ્ચેથી પસાર થતા લોકો અને પ્રકૃતિનો અદ્ભુત નજારો। આ આહલાદક દ્રશ્યો છે પાવાગઢના। ચોમાસામાં પાવાગઢ મંદિર પાસે પ્રકૃતિ સોળે કળાએ ખેલી ઉઠી છે। વાદળછાયા વાતાવરણમાં મંદિરમાં ઊભા હોય ત્યારે જાણે વાદળો અડી જતા હોય તેવો અહેસાસ થાય છે। માના દર્શન કરવા જાણે આકાશમાંથી વાદળો આવ્યા હોય તેવો નજારો લાગી રહ્યો છે। પાવાગઢ ખાતે ખુશનુમા માહોલ વચ્ચે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। સૌ કોઈ આ કુદરતી નજારો નિહાળવા માટે મંદિરમાં જઈને ધન્યતા અનુભવી રહ્યા છે। આ આહલાદક નજારો જોતા જ લાગે કે જાણે વાદળો વચ્ચે મંદિર ઢંકાઈ ગયું છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ। પાવાગઢની સીડીઓ પર દેખાતી બંધ થઈ ગઈ। હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો। ડુંગર ઉપર ધુમ્મસને લઈ વાતાવરણમાં ઠંડક ફેલાઈ। ચોમાસામાં પંચમહાલનું હીર ચમક્યું છે।
દ્વારકાની ગોમતી નદીમાં એક યુવાન ડૂબ્યો છે. ગોમતી નદીમાં ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળ્યા હોવાના યુવાન ફોટો પાડતી વખતે મોજાની થપાટને કારણે નદીમાં ફંગોળાઈ ગયો. ગોમતી નદી ભારે કરંટ હોવાથી પાણીમાં યુવાન ડૂબતા આસપાસના સ્થાનિક લોકોની મદદથી બચાવી લેવામાં આવ્યો છે. પાણી મુદ્દે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ બતાવ્યું પાણી, અધિકારીઓનો ઉધડો લીધો. મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે, બ્રાહ્મણીમાં આવે એ વપરાઈ જાય છે, તો એ પાણીનો જે બગાડ થાય છે ખૂબ જ બગાડ થાય છે. અધિકારીની બેદરકારી, બખનડી હાલતી હોય, ગેટ ઊંચા કરી નાખે કે દર વરે અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માગવી પડે, આ બધું બંધ કરવું જોઈએ. પાણી મુદ્દે આકરા તેવર દેખાડતા આ છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા. છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓની મિલીભગતના કારણે ખેડૂતોને કેનાલ મારફતે પૂરતું પાણી નહીં મળતા ધારાસભ્ય લાલગુમ થઈ ગયા. સીધા જ લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાતે પહોંચી ગયા. અહીં પહોંચતાની સાથે જ ધારાસભ્યએ પાણી મુદ્દે બતાવ્યું પાણી, અધિકારીઓને ખખડાવી નાખ્યા. મોરબીમાં પાણી પુરવઠાના અધિકારીનો ઉધડો લીધો. માળિયાના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી. બંને એમએલએ પમ્પિંગ સ્ટેશન પર રૂબરૂ પાણી વિતરણનું ચેકિંગ કર્યું. ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી છોડવામાં આવતું પાણી ધ્રાંગધ્રા અને મોરબી સુધી ન પહોંચતા ભાજપના ધારાસભ્યોમાં અધિકારીઓ સામે રોષ જોવા મળ્યો. અધિકારીઓની મિલીભગત અને રહેમનજર હેઠળ પાણી ચોરી થતી હોવાનો અને આગળ પાણી ન મળતું હોવાનો આક્ષેપ કર્યો અને કહ્યું આનાથી સરકાર બદનામ થતી હોય છે. જિલ્લાના નર્મદા વિભાગના અધિકારીઓને પણ ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર બોલાવી તેમનો બરાબરનો ઉધડો લઈ લીધો. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી દોષિત જણાય તો સસ્પેન્ડ કરવાની પણ બંને ધારાસભ્યોએ માંગ કરી. અને સાથે કિસ્સા આપી દીધી, વચમાં બગડતું હોય એ તમે તમારા અધિકારી અથવા વારા કાઢી પાણી અત્યારે અહીંથી પૂરતું પાણી આપે છે સરકાર, અને આપ્યા પછી એ બદનામ થાય અને બે ધારાસભ્યને અહીંયા પાણી ચોરી બંધ કરાવવા માટે આવવું પડે અને પાણીનો બગાડ થઈને દરિયામાં જે પણ હોય તો આપણે નામ નથી લેવું, પાણી પહોંચવું જોઈએ અથવા તમે આગળ વાળાને કેવું વારા કાઢે, બરોબર. જૂનાગઢથી ત્રીજી વાર ચૂંટાયેલા સાંસદ રાજેશ ચુડાસમાએ દુશ્મનોને આપી ચીમકી. આ 5 વર્ષમાં મને જે નડ્યો છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચથી. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ ભાજપના કેટલાક નેતાઓ આક્રમક તેવર દેખાડવા માંડ્યા છે. ચૂંટણીમાં અને ગત ટર્મમાં નડેલા દુશ્મનોને ખુલ્લેઆમ ચેતવણી આપી રહ્યા છે. ત્યારે જૂનાગઢ બેઠકના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ખુલ્લા મંચથી લલકારીને ધમકીભરી ભાષામાં ચીમકી આપી. પ્રાચી ખાતે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા અભિવાદન કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાએ વિરોધીઓ પર નિશાન સાધતા આ વાત કહી હતી. ત્રીજી વાર વિજેતા બની હેટ્રિક લગાવનારા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર મંચ પરથી કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં મને જે નડ્યા છે તેનો ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ન કરે, પરંતુ હું આગામી 5 વર્ષ કોઈને મૂકવાનું નથી. વિરોધીઓ પર નિશાન તાકતા કહ્યું કે છેલ્લી બે ટર્મના 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકાર આવ્યા છે એ હવે આગામી 5 વર્ષમાં એક પણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં, તે ભગવાન માધવરાયની સાક્ષીએ કહું છું. આ સાથે ભાજપ પાર્ટી હિસાબ કરે કે ન કરે, પણ હું આગામી 5 વર્ષમાં મને જે આ ચૂંટણીમાં નડ્યા છે તેને મૂકવાનું નથી. મારા ખાલી પત્રથી જિલ્લાઓમાં બદલીઓ થઈ જાય છે. સાંસદના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચ્યો છે. અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યો છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું.